બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। સુરતની વાત કરીએ। સુરતમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમેદવારોની ભીડ ઉમટી પડી છે। ભાજપે 120 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। 30 વોર્ડમાં 82 નવા ચહેરાઓને તક આપી છે। 38 સીટ પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા। બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારવામાં આવશે। ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે એક એક કરીને ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે અહીં આવી પહોંચી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરત જિલ્લા કલેક્ટર કચેરીના છે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે દરેક પાર્ટીઓ જે છે પોતાના ઉમેદવારો જે છે જાહેર કરી દીધા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે, મોડી રાત સુધીમાં જે છે ભાજપે પોતાના 120 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। ત્યારે તમામ જે છે ઉમેદવારો જે છે એ પણ અહીં આવી પહોંચશે। હાલ તો દ્રશ્ય જોઈ શકાય છે, આપ, કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો જે છે અહીં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા જે છે તમામ તૈયારીઓ જે છે અહીં કરી દેવામાં આવી છે। આ દ્રશ્ય જે છે જિલ્લા કલેક્ટર કચેરીના છે અને તમામ અધિકારીઓ પણ છે અહીં આવી પહોંચી ગયા છે। ત્યારે વાત કરવામાં આવે, ભાજપ દ્વારા જે છે કુલ 30 વોર્ડમાં 82 જેટલા નવા ચહેરાને જે છે ઉમેદવારી જે છે આપી છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે, 38 જેટલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે મેયર બનેલા સિટિંગ કોર્પોરેટર પ્રથમવાર રિપીટ થયા છે। ત્યારે શહેર પ્રમુખ હાલ ચૂંટણી નહીં લડશે। ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા જેટલા 12 જેટલા કોર્પોરેટરોને ઘેર ભેગા કરી દેવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા જે છે ખાસ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। એટલે આજ રોજ અંતિમ દિવસ છે અને બપોરે 3 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારો જે છે પોતાનું ઉમેદવારી પત્ર જે છે ભરી શકશે। હાલ તો જોઈ શકાય છે કે એક એક કરીને તમામ ઉમેદવારો અહીં ઉમેદવારી પત્ર ભરવા માટે આવી પહોંચી રહ્યા છે અને ભાજપના પણ 120 જેટલા કોર્પોરેટરો પોતાની ઉમેદવારી અહીં નોંધાવશે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।